કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નો પ્રશ્ન 1બ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયો છે. એમાં વ્યાખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રકરણ વાઇઝ વ્યાખ્યાઓ છે. પ્રકરણ 1માં આપણે ખાતરની વ્યાખ્યા જોઈશું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીંદણ છે. નીંદણ તો ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે, તેને આપણે નીંદર કહીએ છીએ. ત્રીજા નંબરની વ્યાખ્યા છે લણણી, તો પૂર્વ પરિપક્વ થયેલ પાકને કાપવાની જે ક્રિયા કરવામાં આવે છે એને લણણી કહેવામાં આવે છે. ચોથી છે સિંચાઈ વિદ્યાર્થી મિત્રો, સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની જે ક્રિયા છે એને સિંચાઈ કહેવામાં આવે છે. પ્રકરણ 2ના અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવો છે, પેસ્ચ્યુરાઇઝેશન છે. સૂક્ષ્મજીવોની અંદર આપણે જોઈએ જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એના માટે સૂક્ષ્મદર્શક યંત્રોની જરૂર પડે, તો તેવા જીવોને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. પેસ્ચ્યુરાઇઝેશન જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો દૂધને 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15થી 30 સેકન્ડ માટે ગરમ કરી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે એને આપણે પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. ત્રીજા નંબરનું છે આથવણ, તો ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. એના પછી જે એન્ટીબાયોટિક્સ, સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરતા કેટલાક પદાર્થો જે અન્ય રોગકારક સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અવરોધી તેમનો નાશ કરતા અને રોગ સારવારમાં ઉપયોગી છે, એને આપણે એ બધી એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને જ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ મદદ મળી રહે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, હવે છે પ્રકરણ નંબર 3 અને 4. તો પ્રકરણ નંબર 3 અને 4માં ભેગી વ્યાખ્યાઓ આપેલી છે. કાર્બોનાઇઝેશન, તો મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતરણ થવાની જે ધીમી પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો, એને કાર્બોનાઇઝેશન કહે છે. બીજું છે અશ્મિબળતણ, સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી જમીનમાં બનેલા બળતણને અશ્મિબળતણ કહે છે. એના પછી આવે છે વિદ્યાર્થી મિત્રો દહન, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉષ્મા ઉત્પન્ન કરે છે તે પ્રક્રિયાને દહન કહે છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો જ્વલન બિંદુ, નીચેમાં નીચું તાપમાન કે જે તાપમાને એવું તાપમાન, નીચામાં નીચું એવું તાપમાન કે જે તાપમાને પદાર્થ સળગે છે તેને તે પદાર્થનું જ્વલન બિંદુ કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 5 અને 6. હવે આવે છે અભયારણ્ય, તો પ્રાણીઓ અને તેમના નિવાસ સ્થાનને ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. એટલે કે અભયારણ્ય એટલે કે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં સુરક્ષિત રહે એને અભયારણ્ય કહેવામાં આવે છે. પછી આવે છે જૈવ વિવિધતા, જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સંગ્રહાલય, પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખી રક્ષણ મળે તેનું સ્થાન પ્રાણી સંગ્રહાલય કહે છે. જ્યાં પ્રાણીઓને એક પાંજરામાં પૂરવામાં આવે છે પણ સુરક્ષિત હોય છે વિદ્યાર્થી મિત્રો, તેને પ્રાણી સંગ્રહાલય કહે છે. વન નાબૂદી, ખુલ્લી જગ્યા મેળવવા માટે જંગલોના વૃક્ષની મોટા પાયે કટાઈ કરવામાં આવે છે, તેને વન નાબૂદી કહે છે. હવે આવે છે પ્રજનન, પોતાના જેવા જ નવા બાળ સજીવોનું નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે એને પ્રજનન કહે છે. પછી આવે છે ફલન, તો લિંગી પ્રજનનમાં શુક્રકોષ અને અંડકોષના જોડાણની ક્રિયાને ફલન કહે છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એક વ્યાખ્યા આપણે બાકી રહી છે જે અલિંગી પ્રજનન છે. તો પ્રજનન કોષના નિર્માણ વગર એક જ પિતૃ કોષ વડે બાળ સંતતિનું નિર્માણને આપણે અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. તો આથી વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાઓનો વિડીયો 1બ એટલે વિદ્યાર્થી મિત્રો તમારી વ્યાખ્યા. હવે આવે છે પ્રશ્ન નંબર 2બ. હવે એ વિડીયો તમે જોજો વિદ્યાર્થી મિત્રો. એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને
સોલ્યુશન મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.